માતાજી સપનું આવે છે પણ સપનું તો હાય તો સારું આવે છે પણ માતાજી મને કે હવનનું કીધું છે. હવન તો વાત સાચી વાત, હવન કરો તો પણ હેલી તો વાત નહીં. પણ મારા ભાઈઓને પહેલાં પૂછી જોઉં કે માતાજી સપનું આવે છે તો કોક તો સારું છે તો સપનું એમ, ખરાબ તો સપનું આવ્યું નહીં. હવે મારે એમ કરવું છે ભલે રાત્રિ પણ મારા ભાઈને જગાડી અને કેવું છે કે ભાઈ મને ઓમની વાત આમ સપનું આવ્યું છે તો તમે માનતા હોય તો આપણે હવનનું આયોજન કરવું છે. એટલે મારા ભાઈને જવા છે, પહેલાં ખમતાજીને જવું પડશે પછી બીજા ભાઈને બોલાવો. તો હવે ડ્રાઈવર હાલ છે જ નહીં કેમ માતાજી સપનું આવે કોક તો નહીં થશે દેખાડું જ છે. જવું તો પડશે ફટાફટ. કેમ કહેશે ને હું સારા કોમર રીતે ખબર આવી ના મને એવું લાગે તો છે મારા ભાઈ મોનશું તો નહીં પણ કોક કંઈ મનાવવા પડશે. ચાલ તો આમ તો એને મોની મફતું ખાવાનું હોત તો મોન જ, પણ આ તો હવનનું આયોજન છે ભાઈ, એમને હવે તો ના થાય કે થોડા ઘણા આમ પૈસા જોઈ કે પણ જાવ તો પડશે જ કે. મમતાજીમાં ઘઉં વાઢી ગયા છે, જબર ખોટક કરી તો લખી લાગે મારા ઘઉં વાઢવા આવે સારી વાત છે. એક બે ઘઉં વાઢવા લઈ જવાથી મારે ઘઉં વાઢવા આવી ગયા છે પણ હવે એ કાઠું છે, વાઢું ના વાઢું માઠું લખે છે પાછું. બે મિનિટ સુધી વાઢું તો દુઃખ ના વાઢું તો દુઃખ. પણ ખમતાજી ખમતાજી ઓ ખમતાજી કોણ છે અડધી રાજી? અલા હું ખટીયો છું. કોણ છે વળી? કોણ બીજું કોણ અડધી જગાડે? તમારા ભાઈ જગાડે. કોણ ખટોજી? વે કેમ અડધી રાજી દગાડવો પડે મને તમને? અલા ભલા મને વાત એવી છે કે હા એટલે મારે તો વિચાર તો લોબો કર્યો તો નતો આવતો હા પણ તું જાજો ખમતાજી કે મને જો ના આવત નહીં તો આશીર્વાદ મને ઊંઘે જ ના આવત. પણ વહેલા આવું તો પણ અત્યારે શું રાજી રાજી પેલું શું પડું તું તમારે? એટલે ભલા હમણાં રાતે હું આજે વહેલા આવત સાચી વાત છે પણ વાત એ ટાઈપની એવી છે વાત એવી જ ચિત્તામાં ચી વાતો છે અડધી કે રાજની કરવી પડશે? ભલા મને આ તો તમે મોનશો જ નહીં વાત મારી બરાબર છે પણ મારે એ ટાઈપનું મને એક આવ્યું છે, સપનું આવ્યું છે. સપનું આવ્યું છે? હવે મારું થોડું સપનું કેવું આવ્યું છે? હવે અડધી રાજી તમે કેવા આવ્યા છો? એમાં જો હું ઊંઘ્યો તો બરાબર છે હવે પણ નિંદરમાં હતો અને મને માતાજી સપનામાં આવી. માતાજી આવ્યા? હવે મેં કીધું બેટા ખટિયા મૂકું બોલો માં. મેં કીધું હું તને સપના રીતે એક વાત કરવા આવી છું. મૂકું બોલો માં. એટલે મને કીધું કે તમારે છે ને કે મને કે હવન કરાવવા પડશે. હવન? હવે તો કાઠું કાઠું ગણો કે દોનો સારું ગણો પણ મને આ સપનું આવ્યું છે મને મારથી રેવડવાનું નહીં. કેમ કે અમુક મારે વાત કરવી પડે. આમ તો બીજું કોઈ સાદા મને સપનું આવ્યું સાદું તો હું તમને રાતના ના આવત ખોટી કરવા પણ મને એ ટાઈપનું સપનું આવ્યું માતાજીનું આવ્યું છે. મારે ભાઈ આ માતાજી પહેલા માતાજી તો બધાને પહેલા છે. હા પણ હવનનું તો હવે આ તો હવે શું કરશે તારા? એક બાજુ કહું કોમ આપણે કોમ કરવું છે તો કહું અઠવાઈ ગયા છે. સાચી વાત. એક બાજુ મી લખે છે 18-19 તારીખ તો મી છે. તમે તો ભલા પણ કહું વાટી રેવા છો. વાટી તો રેવા આવ્યા છે પણ હવે કાઢાવા નહીં કાઢા ભલા માણસ શું કરો ખબર છે? કાલ વાઢ્યું ને તો આમ તો થેસર લાવવાનું ઠીક એમ તો લીલા છે. લીલા ભલા મોણે આવું ના જોવાનું હોય, માઠું લખતું હોય ને તો લીલા અને બધા કાઢી નાખવાનું હોય. તો મારે તો 3 કડકવા આવેલો છે, એક જ હજી વાઢ્યું જ છે. સારું એ તો બે તો ઉભા જ છે. એ તો ભલા માણસ તમે કાલ ગાળા તો પમતા કાઢો બરાબર છે. આ જો આ ઈડા એમને પડ્યા છે. જો આ ઈડા બે આવે તો શું દશા આવશે ઈડાની? એ વાત સાચી વાત છે. એ તો બધા હારાવાના થાય પણ હું તમે શું કહું છું આ મારા સપનું એની શું કરશે હવે એમ? એ તો પણ હવે સવાર વહેલા કોક કરો ના સવાર વહેલા છે ને દાડા ઘણા નહીં રહેતા વાત તમે કહું કે માતાજી સપનું આવે છે ને આપણે તાત્કાલિક ગોઠવવું પડશે એમ. તાત્કાલિક તો એ તો વાત તમારે કઈ સાચી છે. હા પણ હવે તો સવાર વહેલા અત્યારે તો કોણ દાગતું છે? આપણે બીજા ભાઈઓ તો કોઈ દાગી ના અત્યારે. અને ઓલા ફૂલાજી નહીં આવતા ક્ષેત્રમાં નહીં આવતા ઓટો મારવા આવતા હતા પણ હજી સુધી કોઈ આયા નહીં જાય. એ આવે નહીં તો કદાચ આપણે વાટ જો બરાબર આવે ને તો આપણે બધા ભેગું થઈને વાત કરો. ફૂલાજી રાજી હોય ને તો આપણે વાત આગળ વિચાર કરું કે આપણે આ કરવું છે. હવે એવું કોઈ કરે પણ ફૂલોજી હજી આયા નહીં. તમે રાજી છો કે નહીં રાજી હો? આપણે તો રાજી છે, બધા ભાઈઓ રાજી હોય તો. મારું તો કોમ કણાવીનું આવ્યું છે ને કૌવે વાટવાના છે. ચીવ કરું ચીવ ના કરું. કૌવે વાટવાના છે કાલ વહેલા કૌવે જ વાટવા છે. અરે હવે ખમતાજીને જ આવું છે. ખમતાજી છે ઘેર શીખ નહીં. આપણે છે ને આયોજન તો સારું બનાવશે. આપણે તો શું કીધું આયોજન તો જબર બનાવું છે. શું આ શેની વાત કરો છો? ફૂલાજી તમે તો મોડા પડે છે. મારે મોડું કર્યું તમે? આજમાં મોડું થઈ ગયું મારે. એટલે હું તો કઈને વાઈટ જોઈએ તો કીધું ભૂલોજી છે મારા ક્ષેત્રમાં ના આયા.
તમે તો જબર તમને અમને અભાર્યા જ હું આવ્યો હતો ને ઓય. ભૂલાજી જે જ્યાં ખમતાજી કે હવે આવતા જ છીએ એમ શેની વાતાવરણ હતી? વાતાવરણ તો એનું હતું હા તમે મને આવ્યું છે એક સપનું હા આપણે હવનનું કરવાનું થાય જેવું લાગે છે એમ તમે જો ખમતાજી તો રાજી થઈ ગયા છે એમ તમે રાજી હોય ને તો આપણે હવન કરો એમ માતાજીનો હા માતાજીનો આપણે કાલકા માનો ક્યાંનું કોણ ઓય કાલકા માનો. હા શું કહો, તમે કેમ તમારું મન કહે છે એમ મારું મન કે છે એમ તો. એટલે જો હવન કરો છો બરાબર છે ઓય મેળાવે ને તો તમે પૈસા આવતા હોય ને વધારે તો ઓય. ભેગે રમેલે થઈ કરું તો ઈચ્છા મારે તો કે રમેલે કરી નાખે રહી એમ ના હમું સારું છે. રમેલે થઈ જાય ને હવા નહીં થઈ જાય. તમે ગમે છે હું વાત કરી એમ વાત તો તમારે કે હારી છે, હા પણ એ આ પેલો આપણે બધું આ આયોજન હજી કેટલા દાડાનું આવે છે એ પ્રમાણે આપણે બધું સેટિંગ કરવું પડશે હજી. ડાયરેક્ટ આપણે બોલ્યા હાટે તો નહીં થઈ જવાનું. હા એ વાત સાચી વાત છે જો હવન ને તો રમેલ હા, વાત 2-3 લાખ રૂપિયા હશે ને હા તાર તો બધું થાય જ આપણે. એ તો વાત સાચી વાત છે પણ હું કેમ કહે છે શું કરશો? આપણે 3 ભાઈ ભેગા થઈ જાય બરાબર છે હવે 3 ભાઈઓ તો ભેગા છે જ આપણે. આપણે તો 3 રાજી થઈ ગયા છે હવે 3 તો રાજી છે. આપણે જો અત્યારે વાતો કરો બરાબર છે હા આ જોઈ મને લાગે ને કાલ દાડે એવું લાગે ને તો દાડે આપણે બધા ભાઈ ભેગા કરો આપણો મહિલાના માણસો ને આપણે બોલાવવા હવે માણસો વાતો કરો કે તો ભાઈ ઓમની વાત અમારે રાજુ કરવું છે અને તમે રાજી હોય તો આપણે કડક ધડે કરવું છે આયોજન. હા, એવું કરવું પડશે ને તારે. શું કહું તમારું નકર આપણું કોઈ હેડે ના પાછું. ના આપણે એકલાનું જ ના હાડે, બધા ભાઈને કેવું પડે. પણ હું તમે શું કહું એ તો આપણે ભાઈ તો છે એ તો આપણો વાહના છે બરાબર છે વાહ ના હોય. પણ આપણી 3 ભાઈ છે બરાબર છે હોય. એટલે હું એમ કરું હું કેમ કરું છે હા આપણે છે ને પૈસા તો પહેલા આપણે નક્કી તો કરો આપણે પૈસા પહેલા નક્કી કરવા જ પડે ને. નક્કી તો પૈસા તો કરવા પડશે, પણ પૈસા નક્કી હાલ ના થાય ને. કેમ ના થાય બધા ભેગા કરી નથી દાડો તો નોપશો જેટલી વસ્તુ લાવવાની છે એ બધું પેલું એ કરવું પડે એમ પછી એના પછી પૈસા પેલા કરવા પડશે. જો તમે તો જબરા કેવાય ઓમ રાજી થઈ ગયા સર ઓમ મારા બેડા પૈસાની વાત આવી એટલે મારા બેડા ઉલાળો મારી જબર કેવાય પૈસા તો એટલે ફુલાજી પૈસા તો આપણે કંઈ તરત પડ્યા છે તાર. તરત તો નહીં જ નહીં તાર. તમને હા હજી તો કદા એડા એમને એમ પડ્યા છે. આયડા એમને પડ્યા. કૌવે આપણે જે વાઢ્યા વગર ઉભા છે. હજી વાઢ્યા વગર કૌવે ઊભા છે. કૌની જઈને હળી સોપ ઉપર બે ભાઈ હળી સોપ ઉપર છે એમ કરો માતાજીનું આવી તો એ તો બધું હારા મને થાય ભલા મણ પણ માતાજીનું અમે તો ના પાડે છે અમારે કરવું છે, પણ હાલ અમારે કંઈ તો પૈસા છે તરત તો. તો તમે નહીં છે તો હું હેડું બરાબર તમારી બીજું શું કરો ના, શકો ના, બેહો. તો એમને તમે જવાબ હવે જો ઓમ એકલા હતા તો જવાબ રેડી આવતા હતા અને ભોલાજી આ વટતી જાય ફરતે જાઓ ને, બે વટતી જાય, એમ વટતી જાય તમે તરત ના પણ આ તો પૈસાનો સવાલ છે. પૈસા ઘણાને તો એક જણાને તરી 1000 ભાગમાં આવે. હું તમે એમ નહીં કહેતો ભલા હું એમ કહું છું કે પેલા આપણે ભાઈ મેલા વાળા માણસો બોલાવે છે હું ના નહીં પાડતો હા. પણ પેલી વાત મારી વાત સાંભળો હું તમને એમ કહું છું કે પેલા આપણે આ 3 ભાઈ છે કે નહીં આપણી ઓએ આપણે 3 ભાઈ પેલા નક્કી કરે પૈસા વધી જે કાલ મિટિંગમાં બોલાવાનું થાય ને તો આપણે કોઈ આટકો ના ક્યાં નંબર સુધી તમે નક્કી હોય કે તમારે એમ લાગે કે મારા આટલાથી થવા નથી બરાબર છે કારણ કે 25 ગણો 50 ગણો દાખલો આવ્યો એટલા થાય બરાબર છે તમને ભૂલાજી એમ લાગે કે મારે 25 કરવા કે 10 કરવા કે 15 કરવા રેડી કે રેડી. એટલે આપણે હાલ તને નક્કી કરેલું હોય ને તો કાલે આપણે મિટિંગમાં ફટક કઈ ગયો અને ઓલા મેલાવાળા મોરસે આપણે દબાઈ ગયો કે જુઓ અમે વધારે સળા બોલશો તો અમે હવાનો બે છે એમ હું એટલે અત્યારે નાખવા આવ્યો છું આ વન તો સડાવવાની તો અલગ જ વાત છે. પેલા આપણે આઈજુનના પૈસા કરવા પડશે. આજે હું તમે શું કહું બરાબર છે જોયું મારે તો હાલવાથી 25,000 રૂપિયા જો હું હાજુ કહું દિલ છૂટી વાત કરું છું હું 25,000 હાલ છું તમે ચલા છો કરો હું તો 3500 રૂપિયા હાલશો. ખમતાજી નહીં તાર શું લે ખટાજી તારે 3500 નહીં તમારે કાઢવા પડે તમારે છે ને મેં 25 કાઢું તો તમારે 25 કાઢવા પડશે પણ આમાં તો જે એડા એમને એમ પડ્યા છે જો 25 રૂપિયા નહીં હાલ તો ખીધા મેં આ તો ખીધા ખાલી છે. ખીજક 100 ખાલી દીધા અમે ના નહીં પડતા પણ એડા વેચી મારું કાકા ઘણા બરા એડા તો પણ હજી તો લીલા છે ચો ને એમ છે ખાલી. ચોકથી વ્યાજ આવો ભલા મોણો લો તમે લઈ આવો હળ કોણ વ્યાજ હાલે તારી. વ્યાજ ભલા પણ તમારે એટલે ગમે એટલે આબરું નહીં ના પણ આપણે કોઈ કાંઈ પૈસા જ માંગતા નહીં, તો આબરૂ રાખવાની હોય હવે. આ તો મને ઠેઠથી કરતી વિશ્વાસ હતો કે મારો નક્કી યાર મોનસી તો નહીં પણ મને જવા જો પણ આસ્કર તો કોહણું કાઢ્યું પણ આપણે 3500 રૂપિયા હું આલું છું કે 35 તારા છે ને ખીજામાં પાણી મિલ ભરા પૈસા બધા તો ભિખારી અમુક ભિખારી ના જરા કહો તા ના રે એમ તો અમારે કરી ને તેલનો ડબ્બો આવશે શું કરા કોઈ ભિખારી નાલ છે. હવે એની વાત તો થોડા બરાબર તમે આવજો અલ્યા હું તો પોસ્કો કાઢ્યું વધારે નહીં આલી કું.
કેમ જો ખમતાજી 3500 બોલ્યા, તમે કે હું પોસારું તો હું બોલ્યો 25, તો એમને મારી આબરૂની શું એમ કહું છું? પણ મારા હાથથી વધારે નહીં થાય એવા. કેમ થાય ને એમને? જો ગોમ જવું હોય ઓતરા ઘેર તો ઊભા જ નહીં રહેતા. આ દૂધ કાલ ઉઠીને ગોમમાં તો હારી વાતો કરતા કે હું ભાઈ 50,000 વ્યાજ આલું છું, 25,000 વ્યાજ આલ્યા છે. એ વાતો છે ગોમમાં થઈ તમારી અને માતાજીનું આલવાનું થાય 5,000 જ હા ઓછા ને ઓછા. પણ આ સીની માર પાસે શેની તો એટલે વ્યાજ નહીં આલેલો કરચનિયાના. કશું નહીં આલ્યા કશું. અલ્યા ભાઈ મને બધી ખબર છે. કરચના કરતું લેતા આવડે છો અને માતાજીને છે ને અવસર તો કરવાનો જ છે. તમે બેન તો નહીં આવે તો હું એકલો કરશું. એમાં શું વળી હવે? નથી આલેલા મેં. અરે તમે પોસી નહીં આલી ગો ના તમે તો છે ને મારે એના કરતા ઓલા મેલાવાળા હારા એમ તો એની વાત ખબર પડશે ને કે અરે ભાઈ ભાઈ રાતની મીટિંગ કરી છે વાત સીધે તો મારી આબરૂ જાહે. બે નખું જાય શું પાછા છો? કોઈ ને અમને શું થાય? પોત તું 25 ને પોત તરી ને 32 રૂપિયાના 37,000 ના થાય? 37,000 શું કોઈ આવા કોઈ આવે 37,000 નું? તો પણ 37 મહેલાના વાળા કોઈ નહીં કરે પૈસા. મેલાવાળા એમ જ કે તમારા ઘરના કોઈ પૈસા નહીં છે અમે છે વધારે આલે એમ. 37 તો છે શીખી 37 કોઈ ના કહેવાય. એમાં 25 હું એકલો બોલ્યો છું. તો પણ આપણે તમારે ના કહેવાય 25 હું એકલો બોલ્યો છું એમ. હું તો કહેવાનું મારું તો પેલું કંકોત્રી પેલું મારું નામ લખાવજો, મારો ફોટો શું કેવું ભુલાજી લે? વાત હાસી. આપણે બધા ભેગું કહેવાનું કે અમે બધા ભેગે આલ્યા છે. ઓય શું કહેવાય એમ? શું કેવું? વાત હાસી. આમ તો ગોડા ખરી કે તારી અમે તો ગોડા છે એટલે કે હે કે હવે કાલે આજે હું તો ઉઠીને તમારે એટલું બધું ત્યાં મોટા થઈ જવાનું તારી. તમારા મોટો પૈસા આલો તમે ના, અમાર- હું 25,000 બરાબર તમે એમ કહો હું 30,000 રૂપિયા આલશું તો તમારે કંકોત્રી પેલું નામ આલ છે, પેલો ફોટો આવશે તમારો. ના રે અમારે તો કોઈ એવું કરવું નહીં, મોટું થવું નહીં. તમે તો મોટા થઈને ગામમાં ફરતા હેડો. અમે તો ગામમાં મોટા છો જ અમે નહીં જાણા તમારે જેમ અમારે તો નહીં. નાના છે એ બરાબર છે. અમારે તો અમે ભલા ને અમારા ખેતર ભલો. હવે તમે નહીં આલો એમને કે અમે તો 3500 આલશો. તમારે હું તો 5,000 આલ્યો વધારે નહીં આલું. સારું તો તમે બે રહો. તમે તો છે ને જે દાડે જમવા આવે પડશે એટલે એ દાડે આવજો ને બેનથી. પણ તમારે મારા 3500 નહીં જોયા કે મારા 5,000 નહીં જોતા. પરસાદ લેવા તો માતાની આવવું જ પડે. માતાજીની આવશે. એ તો આવતું આવશે. તું તાર ડોસી બધે આવતું બસ એટલા સુધી કીધું. આ તમારે 5,000 રૂપિયા છે ને કોઈ કાલ વાટે આવતો ભિખારીને આવતું રહે ને ઘરનું ઘર હેડે. ભિખારી શું કામ આલો? આ તો એમ નહીં મારે 5,000 જરૂર નહીં કે મારે 35,000 જરૂર નહીં બરાબર છે. હું તો ઓલા મેલાવાળાને જાયું અને બધા વાતો કરશું કે તું અમારા ભાઈ છૂટી પડ્યા છે તમે પૈસા આલવા છે. કોઈ નહીં, તમે નહીં લો, તમે પેટીમ નોખશો પર માતાજીના. તમે શું કહું ભુલાજી? ઓય આપણે તો પેટીમ નોખી ને આપણે તો છૂટા. તમે જોડે અમારે તો માતાજીને કોઈ જીનું એવું આવશે. તમે જોડે તમારે કોમ જોડે એમાં હું કહેવાનું નહીં. તમે તો પેટી નાખો કે માતાજીને તો તરી આલો કે ગ્રુપિયો આલો તો માતાજીને તો સોપડે લખાઈ જ જાય. સારું હું જોશું હું કાલ ઉઠી પાછા મારે મીટિંગ કરવી છે. તમે બે છૂટી પડ્યા તો મારે ઓલે મેલાવાળા મીટિંગ કરવી છે એમ બોલાવાથી હીરા શું કહે છે એ પછી પર ડિસિઝન લ્યો. તમારે 35 આલવા ને તો તમને મારા રૂપિયા જોતો નહીં હો. સારું તમે તો મીટિંગ કરજો. આ તો અમે તો કરજો. અને પાછું રાખજો, આમ લોબુ રાખજો. અમારે ઘઉં ચીડા ને બધું કોણ છે પાછું. સારું ઉવે ને પાછો વરસાદ ને લખે છે. હો તો બે બે દાડમ ના કરતા પર પાછું. સારું બેસો ને મને ઉવે મને વિશ્વાસ તો મારા પગ પાછળથી પહેલાથી પગ નતા ઉપડતા. મને એમ લાગતું હતું કે નક્કી મારા ખમતો અને ભૂલ્યો નક્કી કહણું કાઢ્યું પણ મારે હવે એટલું નક્કી કરવું છે. ઓલા મેલાવાળા જવું છે. એ મેલાવાળાને એમ કહ્યું છે કે તમારા કંકોત્રી પહેલો નામ ફોટો તમારું નામ તમારા આવશે. તમે મને સાથ હાલશો તો આપણે હવન કરો છે ને કે આ છે ને આ ખટ્યો તો પેલો હવન કર્યા કરે હે નહીં આજે નહીં રે કાલે નહીં રે. હા તમારો બેટો ખટીયો રહ્યો ને હા એને આપણા બધું કોમ છે ને એને જોયું નહીં જાતું. ઓય એને ખબર છે કે વરસાદ આવે છે છોકરા બધા બગાડીને બે હતા ઓય તેમાં એમ કરે છે પાછો. તેમાં એમ કરે ઓય આપણે તો હવન માતાજી શું કરે આપણે ના હાલ આપણે તો હાલવા છે એમ કરી ખટિયા ને ઋષિ બાળવો છે. મારે તો 30,000 રૂપિયા હાલવા છે માતાજી. આ એડા તો શું બતાવી કઢાઈ ને બધા પાટણ ભેગા કરવા પર છે. પણ ખટિયો તો 100 ઋષિ બોલતો કેવું નહીં ખટિયા. તમે કેટલા હાલશો? મુએ આલ્યો તો હવે આપડી બે થઈ અને 50,000 રૂપિયા હાલો. ખટિયા ને ખબર પડે. પણ ખટિયા વાત નથી કરવી આપણે. છેલ્લે વાત ખબર પડે ને ખટિયા ને કે મારા બેટા સી ભૂલો ખમતો બે પૈસા તો ના પાછા પડે શું કેવું વાત હાસે શો બળતો હો સો બળતો તમે આપડે શું કેવું કાલે હવે બધા આપડે તમારા ઘઉં વાટવા છે ને
કહું એટલે વાટવાના. મારા થોડા પેલા અધૂરા ઉપર પડ્યા છે ને ઓય. એના પેલા મારા ઘઉં વાટવા હા પછી આપણે બે થઈ અને તમારા ઘઉં વાટી હા. અને બપોર થી આપણે એડા કઢાવવા પરા ઓય એટલે ખટીયો છે ને પાછો 2-3 દાડા તો નક્કી કરશે પરો આવ્યો ઓય એનો પગ નહીં ટકા હવે તો હવે નહીં ટકે ઓય. ઓય ગતું આ તો આખા ગામમાં ઉડશે હવે તો હા ઓય આમ તો આપ લાખો છે ને હા તેમાં